MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. છેલ્લા 8 દિવસથી રાજ્યમાં માવઠાએ રીતસરનો આતંક મચાવ્યો. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી આકાશી આફત જોવા મળી. જો કે હવે આગામી દિવસોમાં ફરી એકવાર વાતાવરણમાં આવી શકે છે પલટો. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 18 નવેમ્બર બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ ફરી એકવાર વેરી બની શકે છે. રાજ્યમાં ફરી ત્રાટકશે માવઠું. અંબાલાલ પટેલની સૌથી ડરામણી આગાહી. 18 નવેમ્બરથી વાતાવરણમાં આવી શકે છે પલટો. 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. કમોસમી વરસાદ ફરી એકવાર બની શકે છે વિઘ્ન. એક તરફ રાજ્યના ખેડૂતો આકાશી આફતમાંથી બહાર નથી આવ્યા, ત્યાં બીજી આગાહીએ વધારી નાખી છે ખેડૂતોની મુશ્કેલી. રાજ્યના ખેડૂતો એક તરફ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન સહન કરી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક ચોંકાવનારી આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે, જે 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. આ ચક્રવાતને કારણે ફરી માવઠા જેવું વાતાવરણ બનશે. તેમણે કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે. સાંભળો શું કહી રહ્યા છે આગાહીકાર અંબાલાલ પટેલ. નવેમ્બરના બીજા સપ્તાહમાં પણ કંઈક વાદળવાળું આવે અને બંગાળ ઉપસાગર જે સિસ્ટમ છે તેના લીધે 18 થી 24માં વાતાવરણ ફેરફાર થાય અને માવઠા જેવું થઈ જવાની શક્યતા રહી. 15 ડિસેમ્બર પહેલાં પણ ક્યાંક કમોસમી વરસાદ જેવું થઈ જવાની શક્યતા રહી. પછી જ ક્યાંક બાફતું થઈ શકે. એટલે હજુ 2 કે 3 વખત હવામાનમાં પલટા આવશે અને વાદળવાળું કે માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે. આ વખતે લા નીનોની અસરના કારણે ઠંડી વધારે પડશે અને પશ્ચિમી વિક્ષોભ વધુ આવવાને કારણે લગભગ શિયાળામાં માવઠા પણ થવાની શક્યતા રહેશે. 26 થી 28 નવેમ્બર સુધી ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા પડશે. તેમણે કહ્યું કે પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે. અંબાલાલ પટેલે કહ્યું કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડી પડશે અને ડિસેમ્બર 6 થી 8માં વાદળછાયું વાતાવરણ રહેશે. 9 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થશે. 7મી નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે અને 4 થી 8માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ આવ્યો હશે આજુબાજુ તારીખમાં. તેના લીધે ઠંડીનું પ્રમાણ ઘટશે અને ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 થી 23 વચ્ચે રહેવાની શક્યતા રહેશે. જો કે ન્યૂનતમ તાપમાન 12-13 તારીખથી મહત્તમ તાપમાન વધશે. અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ દૂર થતા રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયું છે. આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. જો કે આગામી 24 કલાક બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે. जो लोअर लेवल में हैं अभी साउथ वेस्टर्ली से वेस्टर्ली हवाएं चल रही हैं और इस कोई सिस्टम ना होने की वजह से हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों तक आमतौर पर मौसम शुष्क रहेगा. और जहाँ तक टेम्परेचर का सवाल है, मैक्सिमम टेम्परेचर 30 से 32 डिग्री के आसपास चल रहे हैं सौराष्ट्र कच्छ और गुजरात रीजन में, और उसमें कोई विशेष बदलाव आने की संभावना नहीं है. जहाँ तक मिनिमम का सवाल है तो मिनिमम अभी जो 20 से 22 के बीच चल रहे हैं वो थोड़ा एक दिन के बाद 24 घंटे के बाद 2 से 3 डिग्री फॉल होने की उम्मीद है. ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે. છેલ્લા અઠવાડિયાથી માવઠું થઈ રહ્યું છે, જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયું છે. માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર હવે સહાય ચૂકવશે. બ્યુરો રિપોર્ટ TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું.
MBH